જેમ કે તમે દેખી શકો આપણે કિલ્લાનું બતાવ્યું, બધું બતાવી દીધું. હવે આપણે અહીંયા છીએ પંચમુખી મહાદેવ મંદિર. એ 5 મૂળા છે મહાદેવના. તો ચલો અંદર જઈએ. અને અહીંયા એક માજી પણ રહે છે, એ 35 થી 40 વર્ષ થઈ ગયા, તો એમને પણ પૂછીએ. ચલો અંદર. મિત્રો આ છે મહાદેવજીનું મંદિર, પંચમુખી મહાદેવ મંદિર. તો ચલો માજીને પૂછીએ કે કેટલા વર્ષથી છે, શું ઇતિહાસ છે, કેટલા વર્ષ જૂનું મંદિર છે. તો માજી કેટલા વર્ષ જૂનું મંદિર છે? મંદિર ને બાંધકામ ને તો 100-150 વર્ષ થયા હશે, પણ મૂર્તિ તો ઋષિ મુનિઓ વખતની છે. કેટલા વર્ષ આશરે 5000 વર્ષ આશરે. આશરે એકચ્યુઅલી નહીં, પણ આશરે 5000 વર્ષ જૂની મૂર્તિ છે અંદરજી મહાદેવની છે, પંચમુખી મહાદેવની. અને બીજું મારા માજી આ જે કિલ્લો છે એના વિશે તમને થોડું જ્ઞાન? કિલ્લા વિશે તો રાજા દોલતસિંહ નો કિલ્લો હતો એ. પછી ત્યાંથી એ રાણીને બાજ પક્ષી ઉઠાઈને લાયેલું. રાણી બાજ પક્ષી ઉઠાઈને લાવેલું? ત્યાં ઉઠાઈને લાયા. પછી અહીં એક ઋષિ રહેતા હતા, તારે ઉપર આ રાક્ષસી ભૂમિ છે, રાક્ષસ એ રહેતો હતો અને ઋષિ ઉપર રહેતા હતા. એટલે એમને ખબર પડી કોઈ મનુષ્ય આવ્યું છે, રાક્ષસ કોઈને રહેવા દે નહીં. બરોબર, એમને ખબર પડી ગઈ. એટલે ઋષિ પછી ગયા તો કશું એને કપડું નતું. પછી ઋષિ એમને કપડો આપ્યો અને રાણીને ત્યાં લઈ આવ્યા. એ પ્રેગ્નેન્ટ હતી. પછી જયારે સમય થયો ત્યારે આ બાળક થયું. આ એમને ગાયો ને બધું હતું, વાછડા ને, એટલે એનું નામ વછરાજ પાડ્યું, છોકરાનું નામ. અને અહીં આ છે ને જગ્યા ખુલ્લી, ત્યાં બગીચો હતો. બરોબર. એ ઋષિ અહીં પૂજા કરવા આવતા. પછી મોટો થયો એટલે એમ કહો તું પૂજા કરવા જા. એ છોકરો આવતો પૂજા કરવા માટે, ફૂલ બધા માવજત કરતો એટલે સરસ ખીલે ચડાવે. પછી થોડા દિવસમાં ફૂલ ગાયબ થઈ જવા માંડ્યો. એમ કે હું આટલી મહેનત કરું છું, ફૂલ જાય છે ક્યાં? પછી હંતાઈને જોઈ રહેશે તો આ પાતાળપુરમાંથી નાગણી નીકળે છે. પાતાળપુર નાગણી? હા, નાગણી નીકળે. નાગણી નીકળે, ઈચ્છાધારી નાગણી, નાગકન્યા નીકળે છે. અને આવી અને ઉપર સ્ત્રી વેશે થઈ અને ફૂલ બધો તોડી લે છે અને પાછી કુંડમાં જતી રહેશે. પછી 2 દિવસ જવા દઈ અને એ આવ્યો. જોઈ જેવી આવી ને એ ફૂલ વીણી જેવી ઉતરવા ગઈ ને, એવો જ એને પકડવા દોડ્યો. એટલે આ પાછળ એને વીણી લગાવી લીધી ચોટલામાં, તો વીણી હાથમાં આવી ગઈ એને. બરોબર, વછરાજના હાથમાં. એટલે પછી ત્યાર પછી એનું નામ પડી જાય છે વેણી વછરાજ. અને એ તો પાતાળમાં જતી રહી. હવે એ તો ત્યાં પાતાળના લોકોનો કે છે લગ્ન કરું તો એની જોડે જ કરું, જેને વેણી મારી તોડી છે એની જોડે જ હું કરું. એટલે પાતાળ વાળા લોકો ના પાડે છે કે આ મૃત્યુ લોક ના માનવી, એમનું મૃત્યુ હોય એટલે આપણે કરવા નથી. પણ નથી માનતી, નથી જ માનતી. એટલે એમની જે કઈ વિધિ થતી હશે પાતાળ લોકો, એ કરીને એની જોડે લગ્ન કરી દીધા. હાલના તબક્કે કાળી ચૌદસ ના દિવસે અંદર હાથ નીકળે છે. હાથ સોનાનો ને 1 મીટર વાળો અને 1 ચૂડી વાળો, 2 અહીં નીકળે હાથ. હવે એ તો ભાગ્યશાળી હોય ને જોવા મળે. બરોબર. પછી મને પણ બીજો અહેસાસ થયેલો છે કે રાત્રે અહીં આગળ સુગંધ આવે મંદિરના અંદર, ગર્ભગૃહમાં. હા, 12 વાગ્યા પછી અમારે તો રાત્રે 2-3 વાગ્યા સુધી ચાલુ હોય પબ્લિક ની, 14 ના દાડે. એટલે 14 બેઠી હોય તો આમ સુગંધ આવે એટલો અનુભવ થયો છે. હાથ જોયા નથી, પણ આ વસ્તુ થયેલી છે. જુઓ મિત્રો, જેમ કે દેખી સાક્ષાત માજીએ દેખી લીધું. હું અહીં બચપન બી 53 થી 61 અહીં ગયું છે અને અત્યારે 35 વર્ષ થઈ ગયા. એટલે ઘણા વર્ષ, 40-45 વર્ષ થઈ ગયા છે. હું સ્કૂલમાં ટીચર હતા, અમદાવાદ કોર્પોરેશન. બરોબર. એટલે રજાઓ હોય એટલે પાછી આવી જવું, શનિવાર ભરીને આવી જવું. વેકેશન અહીં જ 35 વર્ષથી છોકરા જોડે રહી નથી. અમારો નાનો શાંતિ, 2 મોટા છે. બરોબર. તો દેખ્યું, આપણે માજીને પૂછ્યા થોડા પ્રશ્ન. અને ભાઈ 5000 વર્ષ જૂનું છે, પછી પાતાળ લોક શું વાત છે? આ વસ્તુ અમને બિલકુલ ખબર નથી. અમે એકવાર માજી અમે આયા હતા અહીંયા, પણ બસ આટલું થોડું દેખીને જતા રહ્યા. અને જે એક મહારાજ ટાઈપ હતા અમારા જોડે આયા હતા, મિત્ર હતા અમારા મહારાજ, એમને થોડું કીધું, પણ એ એટલી બધી વાત એમને પણ ખબર નથી. તો જેટલા પણ વિડીયો તમે દેખી રહ્યા છો, અગર તમે ના જાણતા હોય તો જરૂર છે અહીંયા આવજો. તમને હવે આખો વિડીયો તો ખબર પડી ગઈ. જેમ માજીએ કીધું કે એ પાતાળ લોક છે, અને કાળી ચૌદસ ના દિવસે જો તમારે વનસ્પતિ નું લખી લો અંદર. વનસ્પતિ આ કુંડ ની અંદર આ વનસ્પતિ છે ને, જે એનું નામ છે, અસલ નામ એનું કૌમોદિની, પણ ટાઢોળી કહેવાય છે એનું.
એટલે મગજે ગરમી ચડી હોય ને એના મૂળિયા છે અંદર આટલા આટલા એ કાઢી અને ધોઈને સાફ કરીને મગજે બાંધવાની એટલે ગરમી દૂર થઈ જાય ને આ વસ્તુ હિમાલયમાં જ થાય છે આ બીજે ક્યાંય થતી નથી જુઓ આ તો હું નાના મારા વિડીયો લઈ જાય છે 4 જણા આવો કેટલાય આવે છે સંદેશમાં લેખ મારા કેટલા આવે છે જુઓ તો અત્યારે જાવ ને આજે ઝાડ ઉપર લીલ દેખાય છે ને હા લીલ હા એ અંદર જાઓ અંદર ઉતરો ધીમે રહીને અને એ કામ કરીને ખેંચો તમે કશું વાંધો નથી પગથિયા છે અંદર પગથિયા ઘણું ઊંડું હશે આ તો પાતાળ કુંડ છે આમ તો ઊંડું જ છે પણ બધી માટી હતા તો પથરા લોકો નાખી નાખીને પૂરી દીધું છે કેટલો ને કહું હા એ તો સાચી વાત છે કેટલો ને કહું હવે તમે આયા તો નાખે ના આવે તો નાખે પેલો નાખે હવે જોઉં તો ઘેર ગઈ હોઉં અમદાવાદ ગઈ હોઉં તાર તો કેટલાય નાખતા હોય બરોબર આપણે કેવાય કોણ આ ઝઘડા કરવા પડે છે સાચી વાત મારા એ પથરો નથી રહેવા દેતા નામ તો મિત્રો જેમ કે આપણે તમને માજીના જે બોલ્યા પાતાળ કુંડ એ જ તો આપણે પાતાળ કુંડ પણ તમને બતાવશું પણ એના પહેલા તમે આ દેખો કે અહીંયા શ્રી વજ્રેશ્વરી માતાજી જેમને શ્રી વેરુટા ભવાની માતા પણ કહેવામાં આવે છે શ્રી હિંગરાજ માતાજી અને શ્રી ઉત્તરમુખી હનુમાનજી મંદિર તરફ જવાનો રસ્તો એટલે આપણે આ રસ્તે હવે સીધા જઈ રહ્યા છીએ અને તમે જેમ દેખી શકો છો આ ઉપર આ અત્યારે નવું બની રહ્યું છે જૈન શ્વેતાંબર મિત્રો અહીંયા જૈન ટેમ્પલ બની રહ્યું છે જૈન તીર્થસ્થળ ટેમ્પલ મંદિર બની રહ્યું છે હવે આપણે જઈએ મંદિરે શ્રી વજ્રેશ્વરી માતાજી મંદિર હિંગરાજ માતાજી મંદિર અને હનુમાનજીના મંદિર આ સાઈડ આવ્યું છે અને જે હું તમને કહેતો હતો કે આખા પથ્થર સોનાના ટાઈપ છે એ પણ તમને બતાવીએ અત્યારે આપણે શ્રી વજ્રેશ્વરી માતાજીના મંદિરે આવી ગયા છીએ ચલો તમને અંદર બતાવીએ જે હું તમને કહેતો હતો ને સોનાના પથ્થર આ પથ્થર દેખો આ વાળું કેવું એકદમ સાદું સિમ્પલ છે ને હવે અંદર આવો સોનાના પથ્થર બતાવે ને કાકા અંદર અંદર જઈએ એના પહેલા બાજુમાં આવી જાવ દેખો રામ ભક્ત ઉત્તરમુખી હનુમાનજી મંદિર ઉત્તર દિશામાં હનુમાનજીનું મંદિર છે અંદર જઈએ આપણે તમે પણ દર્શન કરી દો અને અમે પણ દર્શન કરી લઈએ ચલો મિત્રો તમને બતાવીએ સોનાના પથ્થર વાળું આવી જાઓ અંદર તો મિત્રો ચલો આપણે દેખીએ સોનાના કલર વાળું તમને બતાવીએ ચલો અંદર પથ્થરો આવી જાઓ અંદર देखो ऊपर देखो मित्रों आखू बधु सोनेरी रंग तब वीडियो में व्हाइट दिखातु हशे पण अहींया एकदम येलो छे મિત્રો હું તમને આજ બતાવવા માંગતો હતો કે જેમ દેખો આખું જે અંદરનું મંદિર છે ને આખું સ્ટ્રક્ચર ઈંટોથી નહીં કોઈ માર્બલ નહીં ઓનલી ફોર પથ્થરથી છે અને અંદર જશો ને તો મેં તમને વિડીયો તમે દેખી શકો છો જેમ કે વજ્રેશ્વરી માતાજીનું ત્યાં પૂરેપૂરે સોનેરી રંગથી આખું કરેલું છે અંદર તમે પણ એકવાર જરૂર અહીંથી આવજો તો ચલો હવે આપણે જઈએ પાતાળ કુંડ તમને બતાવીએ જેમ કે મિત્રો તમે દેખી શકો છો આ તળાવ
આ તળાવનું નામ છે સંત શ્રી લખુમા તળાવ. સંત શ્રી લખુમા ઈડરગઢની તપોભૂમિ ઉપર 60 વર્ષ સબરીબાઈની જેમ આધ્યાત્મિક ધાર્મિક જીવન વિતાવેલ અને તેમના ચરણોમાં અનેક મુમુક્ષો સંતોએ આશીર્વાદ મેળવી ધન્ય બન્યા છે. તેમને આ જગ્યામાં ખાબોચિયું હતું, એટલે જે આ જગ્યા છે ત્યાં ખાબોચિયું હતું. તેમને 20 વર્ષ જાતે મહેનત કરીને વિશાળ અને સુંદર તળાવનું નિર્માણ કરેલ છે. તો મિત્રો આ જે નિર્માણ કર્યું છે લખુમા સંત શ્રી હતા લખુમા, તો એમને આ તળાવનું નિર્માણ કર્યું છે. પહેલા તો ખાબોચિયું હતું, જેમ નહીં આવતો ગાડા પડેલા હોય ખાડા પડેલા હોય એવું ખાબોચિયું હતું, પણ એમની મહેનત કરીને આ બધું બનાવ્યું છે. તો આ મહેનતમાં પાણી નહીં દોડવાનું, જેમ કે આના અંદર કચરો ફેંકવાનું નહીં, તો ધ્યાન આપણે રાખવાનું છે એની વાતનું. બીજું તમે આપણે નીચે જઈને થોડું દેખીએ ત્યાં, ચલો. મિત્રો હવે તમને બતાવીએ હિંગલાજ ધામ. એક હિંગલાજ મંદિર છે પાકિસ્તાનના અંદર અને એક હિંગલાજ મંદિર છે અહીંયા. ચલો આપણે ઉપર જઈને બતાવીએ. એમ તો ઓરિજિનલ દેખવા જઈએ તો પાકિસ્તાનમાં જ છે, પણ આ એ જે બનાવેલું છે આપણે એનું દેખીએ, કેમ કે માજી એમ કીધું હતું કે ઘણા વર્ષો જૂનું છે આ બધું મંદિરો અને બધી વસ્તુઓ. તો આપણે ઉપર જઈને દેખીએ. બરોબર, તમને અહીંયા વાંદરા દેખવા મળી જશે. બરોબર, મારા જોડે જેમ એક વાંદરો આવ્યો છે એમ તમે પણ તમારા વાંદરાઓને લેતા આવજો. પણ તમે આવો તો જોડે કેળા અને કોઈ એવી વસ્તુ લેવાની કે જેમના એમના ખાવાનું મળી જાય, રોટલી કેળા. મિત્રો તમને બતાવતા પણ મંદિરનું ગેટ બંધ છે, બહારથી જ બતાવી દઈએ હિંગલાજ મંદિર અને દર્શન કરાવી દઈએ તમને. અને હું એમ કરી દઉં, આવી જાઓ. આવો મિત્રો, આવો દર્શન કરી. મિત્રો આ છે પાતાર કૂવો. જે બા કહેતા હતા ને કે આ જે વનસ્પતિ વાળું એ આ રહ્યું વનસ્પતિ, જે ઉપર તમે ખેંચો ને લીલ છે ને, લીલ તો સદ નહીં બિલકુલ, તમે એમ દેખી શકો છો લીલ છે પણ લીલ નથી. આ પૌધા ઉગેલા છે આના ઉપર. અને એ પગથિયા પણ છે જેમથી નીચે જઈ શકીએ આપણે. આપણે જવું નથી અત્યારે. દેખો મિત્રો આ પથ્થર છે, તમે જેમ દેખી શકો છો કે આ જે છે ને એ લીલ નથી, ઉપર પૌધા છે આના ઉપર. તો પોણી છે કે નહીં આ દેખો મિત્રો, પોણી છે આના અંદર.